જૂના કોબલા ગામે ભરવાડના કોડિયા ઘરમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું। આમોદ તાલુકાના જૂના કોબલા ગામે એક ભરવાડના કોડિયા ઘરમાં અજગર હોવાનું ગામના સરપંચને જાણ થતાં સરપંચે આમોદ વન વિભાગને જાણ કરી, જેથી આમોદ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર જસુભાઈ પરમાર, બીટગાર્ડ અનિલ પઢિયાર, વિપિન પરમાર, નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના જીવદયા કાર્યકર અનિલ ચાવડા સાથે રાખી જૂના કોબલા ગામના મેહુલ ભરવાડના કોડિયા ઘરમાં છુપાયેલ અજગરને શોધી કાઢી ભારે જહેમત બાદ આશરે 9 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું। મહાકાય અજગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો। અત્રે ઉલ્લેખનીય છે કે જૂના કોબલા ગામે ભરવાડ સમાજના વિસ્તારમાં મહાકાય અજગરને આવી પહોંચતા આસપાસના પશુપાલકોમાં ફફડાટ જોવા મળ્યો, પરંતુ વન વિભાગની ટીમે મહાકાય અજગરનું રેસ્ક્યુ કરતા પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો। રિપોર્ટર સફીક બાપુ, આમોદ। ચાલો આજરોજ કોબલા ગામની પાછળ આ પૂરગ્રસ્ત એરિયામાં રેલવાળા એરિયામાં અજગર મોટો નીકળેલો, એની જાણ આમોદ ફોરેસ્ટમાં કરતાં રેસ્ક્યુ કરીને આજે 10 થી 15 કિલોનો અજગર ઝાલી લીધેલ છે અને એ સેવા આપવા બદલ ધન્યવાદ। ચાલો આજરોજ જૂના કોબલા ગામે મેહુલભાઈ ભરવાડના ઘરમાં અજગર દેખા પડતા ગામના સરપંચશ્રીએ અમારી વન વિભાગ કચેરીને જાણ કરતાં અમો સ્ટાફ સાથે સદર ઉપર સ્થળ જઈ અને અમારી સાથે જીવદયાના કાર્યકર એવા શ્રી અનિલભાઈ ચાવડા તથા અમારા સ્ટાફમાં અનિલભાઈ પઢિયાર અને બિપિન પરમાર સાથે જઈ અજગરને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી છે। હવે ત્યારબાદ તેને ડૉક્ટરી સારવાર અપાવી કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે।